નમસ્કાર મિત્રો, આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરવાના છીએ કુટુંબનો નવો રિવાજ, સત્ય ઘટના। 5 ભાઈઓના કુટુંબમાં કુલ 16 દીકરા દીકરીઓ હતા। કુટુંબમાં આ છેલ્લો પ્રસંગ નાના ભાઈના દીકરાના લગ્નનો હતો, એટલે કામ ધંધા નોકરી માટે દૂર શહેરમાં રહેતા તે બધા પણ સહકુટુંબ આવ્યા હતા। આવતીકાલે મંડપ રોપણ હતું, એટલે આજ બપોર સુધી જ મહેમાન આવવાના ચાલુ થઈ ગયા અને સાંજ સુધીમાં તો બધા આવી ગયા। જ્ઞાતિની સમાજવાડીમાં ઉતારો હતો। સાંજે જમ્યા પછી કોઈક એકબીજાને મળતું હતું। મોટા કુટુંબમાં થતું હોય તેમ કોઈક નાના મોટા વાંધાથી માત્ર ખબર પૂછીને જતું રહેતું હતું। કોઈ નાની નાની ટુકડી બનાવી દૂર બેઠું હતું, તો કોઈ બીજાની ખટપટની વાતો પણ કરતું હતું। એક વહુને વિચાર આવ્યો, જૂની પેઢીના વડીલો ઘરમાં થયેલા નાના મોટા વિવાદોને યાદ રાખી આગળ ધરી ફરે છે, ને વહુ દીકરાઓ પણ વગર કારણે એવું કરે છે। આ તો હવે છેલ્લો પ્રસંગ છે, પછી આ બધા ફરી ક્યારે ભેગા નહીં થાય, કંઈક કરવું જોઈએ। એ કુટુંબની સૌથી મોટી વહુ એટલે પોતાની કુટુંબની જેઠાણી પાસે ગઈ। ભાભી, જૂની પેઢીનો આ છેલ્લો પ્રસંગ છે। જૂની વાતોને લઈને અડધા ઉપરાંત મોં બગાડીને ફરે છે। નવી પેઢીના આપણે તો કંઈ લડિયા ઝઘડિયા નથી, અને આપણને ભવિષ્યમાં 5 માણસોની જરૂર તો પડશે જ ને। ચાલો ને આપણે જ કંઈક કરીએ। જેઠાણીને વાત સાચી લાગી, બોલ્યા, તો શું કરશું? દેરાણી બોલી, ભાભી, આપણે લગ્ન પ્રસંગમાં એક નવો રિવાજ દાખલ કરીએ। મંડપ વખતે ગણેશ અને નવગ્રહનું પૂજન થાય। મામેરા વખતે મોસાળ પક્ષનું સન્માન થાય। ગોત્રીજમાં કુટુંબની જરૂર પડે એટલે એનું સન્માન થયું કહેવાય। ભાભી, એવી રીતે વડીલોને માન આપવા વડીલ વંદનાનો એક નવો રિવાજ ઉમેરી દઈએ। મામેરા પૂરા થઈ જાય પછી સાથે બેસાડીને આપણે 8 દેરાણી જેઠાણી છીએ, વારા ફરતી પગે લાગવા જઈશું। જેઠાણી હસ્યા, એ તો સારું, પણ હું કેવી જાડી છું? બીજી 2 પણ મારા જેવી જ છે, અમારાથી વાકું ના વળાય। તો ભાભી, આપણે સાવ જૂનવાણી રીતે પલોઠી વાળી ખોળો પાથરીને પગે લાગશું। એ તો ઉલટાનું વધારે સારું લાગશે। સહમતી થઈ એટલે એ ઉતાવળે બધી વહુને બોલાવી લાવી। એ બધીને પણ આ વાત સારી અને સૌના ભવિષ્યના હિતની લાગી। એક વહુએ કહ્યું, છેલ્લા લગ્ન છે એટલે આપણા પિયરને પણ તેડાવ્યા છે। આપણા ભાઈઓ આ નવું જોઈને કેવા રાજી થશે। બીજે જ દિવસે મંડપ પછી ગોત્રીજ, મામેરા અને બીજી વિધિઓ પૂરી થઈ ગઈ। વહુએ બધું જ આયોજન ગુપ્ત રાખ્યું હતું, માત્ર નાના 2 ઉત્સાહી દિયરોને વાત કરી હતી। આયોજન પ્રમાણે ખુરશીઓ ગોઠવાઈ ગઈ। 5 જોડીમાંથી 2 ભાઈ અને 1ના પત્ની તો ગુજરી ગયા હતા। બાકીના 3 પુરુષ અને 4 સ્ત્રીઓ વડીલો બેસાડવામાં આવ્યા। એક દીકરાએ જાહેર કર્યું કે આપણા કુટુંબની વહુઓ વડીલ વંદનાનો નવો રિવાજ દાખલ કરી આજના આ આનંદના દિવસે વડીલોને પગે લાગી આશીર્વાદ લેવા વારા ફરતી આવશે। મોટી વહુથી ક્રમ ચાલુ થયો। વડીલો સામે નીચે બેસીને સાડીનો પાલવ પાથરીને નમન કરીએ। પછી બીજી, પછી ત્રીજી 4 વહુઓ આવી। ત્યાં તો વાતાવરણ ભાવમય થઈ ગયું। વડીલ સ્ત્રીઓની આંખો ભીની થઈ ગઈ। વડીલ 3 ભાઈઓ એકબીજા સામે જોવા લાગ્યા। એકે હાથથી ઈશારો કરીને પૂછ્યું, શું કરશું?
મોટાએ 5 આંગળીઓ બતાવીને ઈશારાથી જવાબ આપ્યો. બધીને 5,000. ઓહોની વડીલ વંદના પૂરી થઈ. વડીલો તરફથી મળેલ સૂચના દીકરાએ જાહેર કરી. બધી વહુઓને વડીલો તરફથી સહિયારા 5,000 દરેકને આશીર્વાદ તરીકે મળશે. વહુઓએ હરખથી તાળીઓ પાડી. ક્યાં એક દીકરી ઊભી થઈને બોલી, ના હો બાપુજી, આવું ના ચાલે. તમને એકલી વહુઓ જ વાલી છે એમને? મોટા વડીલે હસીને કહ્યું, હવે અમારે કંઈ ભેગું ક્યાં લઈ જવું છે? ચાલો, બધી દીકરીઓને પણ એટલા જ. બસ. પછી બધા આપમેળે 2 ભાગમાં વહેંચાઈ ગયા. એક તરફ વડીલો અને મોટી ઉંમરના મહેમાન સ્ત્રી પુરુષો બેઠા હતા, તો બીજે જરા દૂર નણંદો, ભાભીઓ, દિયોરોની ટોળીઓ જામી હતી. ત્યાંથી ઠઠ્ઠા મસ્કરીના શબ્દો કરતા ખડખડાટ હસવાનો અવાજ ઝાઝો આવતો હતો. આમ મિત્રો, કુટુંબ વ્યક્તિને પ્રેમ, સ્નેહ અને હૂંફ આપીને માનસિક સંતોષ આપે છે. કુટુંબનું આ કાર્ય બીજા કોઈ પણ જૂથ દ્વારા પરિપૂર્ણ થઈ શકતું નથી. એટલે જ સાથે મળીને રહેવું જોઈએ. જો અમારો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય, લાઈક કરો, શેર કરજો. આભાર.